ફટાકડા હવે મેડ ઇન ઇન્ડિયા તો છે જ, પણ ગુજરાતમાં મોટાભાગના ફટાકડા હવે મેડ ઇન અમદાવાદના છે. અમદાવાદ જિલ્લાના વાંજ ગામ ગુજરાતનું શિવાકાશી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સાથે જ વાંજ ગામમાં બનેલ ફટાકડા આખા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પણ જાય છે. જોઈએ વિશેષ અહેવાલ. વાંચ ગામના લોકો મોટાભાગના ફટાકડા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ ગામના ફટાકડા માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. અહીંયા હોલસેલ તથા રિટેલ બંનેમાં ખૂબ જ સસ્તા ભાવે ફટાકડા મળે છે. 5 પેઢીથી ફટાકડાના વેપારી વાંચ ગામમાં ફટાકડાનું ઉત્પાદન કરે છે. અહીં 200થી વધુ પરિવાર ફટાકડા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં સેફટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. દિવાળીના સમયે તો અહીં રાત અને દિવસ ફટાકડાનું કામ ચાલતું હોય છે. આ ગામના લોકો 12 માસ ફટાકડા બનાવવાનું કામ કરે છે. એ દિવાળીનો સમય હોય કે પછી લગ્ન સરાની સિઝન, વાંચ ગામના ફટાકડા એ ખૂબ જ પ્રખ્યાત છે. વાંચ ગામમાં બનતા ફટાકડા શિવકાશીના ફટાકડા કરતા સસ્તા છે. અમદાવાદના વાંચ ગામ ફટાકડા ખરીદવા આવતા લોકોનું કહેવું છે કે મોંઘવારી વચ્ચે અહીં ફટાકડા ખરીદવા આવતા શાંતિનો અનુભવ થાય છે, કારણ કે અહીંયા હોલસેલ હોય કે રિટેલ હોય તમામમાં ફટાકડા સસ્તા મળે છે. ફટાકડાની 450થી વધુ વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે, જેમાં કોઠી, ચક્કરડી, એંગ્રી કોઠી, ટેટાલુમ, મિર્ચી બોમ્બ, બટરફ્લાય, રાજા રાણી, ગન પેન્સિલ, શોર્ટ્સ, રોકેટ જેવા તમામ ફટાકડા સસ્તામાં મળી રહે છે. ફટાકડા અહીંયા 30 રૂપિયાથી શરૂ થાય છે અને 3000 સુધીની વેરાયટીઓ પણ મળે છે. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માર્કેટમાં ફટાકડાની જે તૈયારીઓ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી છે. ગુજરાતનું શિવાકાશી એટલે કે વાંચ ગામ કે જ્યાં ફટાકડા છે તે બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમય પહેલાંથી જ અહીંયાના જે કારીગરો છે તે ફટાકડા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે, કારણ કે જેમ જેમ દિવાળીનો પર્વ નજીક આવે તેમ તેમ જે લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે, કારણ કે દિવાળીમાં પ્રકાશનું પર્વ તમામ લોકો મનાવતા હોય છે અને તેમાં ફટાકડા પણ એક આનંદ માટે લોકો ફોડતા હોય છે, ફટાકડાની ખરીદી કરતા હોય છે. ત્યારે અહીંયા ફટાકડા કેવી રીતે બને છે તેની પ્રોસેસ શું છે, અહીંયાના વેપારી સાથે આપણે વાત કરીશું. દીપેનભાઈ, ફટાકડા પહેલાં તો બને છે કેવી રીતે? ફટાકડા ટોટલી હેન્ડમેડથી બને છે. ફટાકડા કોઈ દિવસ કોઈ મશીનમાં બનતા નથી અને દરેક કારીગર એક ખાલી નોર્મલ કોઠી બોમ્બ ગણીએ તો ઓછામાં ઓછું 30 જણાના હાથેથી જાય ત્યારે એક કોઠી તૈયાર થાય છે. ગુજરાતનું શિવાકાશી બનીને પ્રસિદ્ધ થયું છે અને ઠેર ઠેરથી લોકો અહીંયા ફટાકડા ખરીદવા માટે આવતા હોય છે, કારણ કે અહીંયા જે અલગ અલગ પ્રકારના ફટાકડા છે તે મળતા હોય છે. તારામંડળથી લઈને છેક સ્કાય શોટ સુધીના અલગ અલગ તમામ વિવિધ જે વેરાયટી હોય છે ફટાકડાની તે અહીંયાથી લોકો ખરીદીને જતા હોય છે અને દિવાળીનો પર્વ હોય છે તે પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, વાંચ.